નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક અત્યંત પવિત્ર અને અદ્ભુત યાત્રા પર જવાના છીએ. આપણે વાત કરી રહ્યા છીએ પુરુષોત્તમ માસ પારાયણના 9મા દિવસના સાર વિશે. જુઓ, 31 દિવસની આખી આ કથા કોઈ સામાન્ય વાર્તા નથી હોતી, બરાબર ને? આ તો એક એવી આધ્યાત્મિક મેરેથોન છે જે આપણા અસ્તિત્વના ઊંડા પ્રશ્નોના જવાબો આપે છે. તો ચાલો મૂળ લખાણની આ ગહેનતાને આજે આપણે એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જરા વિચારો, આખી આ કથાનું અંતિમ ધ્યેય શું છે? મૂળ સ્ત્રોત એકદમ સ્પષ્ટ કહે છે, જન્મ મરણના ચક્રને સંપૂર્ણપણે અટકાવી દેવું. હા, બિલકુલ સાચું સાંભળ્યું. અસંખ્ય ભક્તો માટે આજ તો સૌથી મોટું અને અંતિમ ધ્યેય હોય છે. આ કોઈ ઐતિહાસિક કિસ્સો નથી, પણ નશ્વરતા અને વારંવાર જન્મ લેવાની જે પીડા છે ને, તેમાંથી હંમેશા માટે મુક્તિ મેળવવાનો માર્ગ છે. અને ખરેખર આ મહાન વચન જ આખી કથાને આટલી પ્રભાવશાળી અને આકર્ષક બનાવે છે. હવે કથામાં આગળ વધીએ અને પહોંચીએ દિવસ 9 પર, શુકદેવજીનું આગમન. આખો મહિનો કથા ચાલે છે, પણ આ 9મો દિવસ એક બહુ જ મોટો અને નિર્ણાયક વળાંક છે. 31 દિવસની યાત્રામાં આ ચોક્કસ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હોય છે. કેમ? કારણ કે આ એ જ ક્ષણ છે જ્યારે કથામાં સાચા અને પરમ જ્ઞાની ગુરુ એટલે કે શુકદેવજી પધારે છે. શુકદેવજીનું આવવું એ માત્ર કોઈ પાત્રની એન્ટ્રી નથી, પણ એ અજ્ઞાનના ઘોર અંધકારમાં એક તેજસ્વી પ્રકાશના કિરણ જેવું છે. આ એ જ જ્ઞાન છે જે આધ્યાત્મિક દિશાને સાવ બદલી નાખવાની તાકાત ધરાવે છે. અને ત્યારબાદ શરૂ થાય છે એ ઐતિહાસિક સંવાદ, રાજા પરીક્ષિત અને શુકદેવજી વચ્ચેની વાતચીત. અને આ દૃશ્ય ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે અહીં બે સાવ અલગ છતાં એકબીજાને પૂરક એવી ઊર્જાઓનું મિલન થઈ રહ્યું છે. એક તરફ છે રાજા પરીક્ષિત, જેમને ખબર છે કે માત્ર 7 જ દિવસમાં એમનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે સ્વાભાવિક છે કે એમનામાં એક ગજબની જિજ્ઞાસા છે. અને બીજી તરફ છે શુકદેવજી, જેઓ પરમ જ્ઞાની છે, દુનિયાથી સાવ વિરક્ત છે અને શાશ્વત સત્યને જાણે છે. જરા કલ્પના કરો, સત્તાથી બંધાયેલા અને મૃત્યુની બિલકુલ નજીક ઊભેલા એક હતાશ રાજા અને તમામ બંધનોથી મુક્ત એવા એક મહાન ઋષિ. આ બંને વચ્ચેનો આ તફાવત જ આ આખા સંવાદને આટલો ગહન અને અર્થપૂર્ણ બનાવે છે. હવે વાત કરીએ સૌથી મહત્વના પાસાની, આધ્યાત્મિક મુક્તિ, એટલે કે જન્મ અને મરણમાંથી મુક્તિ. તો અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મૂળ લખાણમાં એક બહુ જ સ્પષ્ટ વાક્ય આપેલું છે: પુરુષોત્તમ માસમાં કથા સાંભળવાથી જન્મ મરણના ફેરા ટળે છે. બસ આ એક જ વાક્યમાં બધો જ સાર છુપાયેલો છે. આ કોઈ સામાન્ય વાત નથી, પણ એક નિર્વિવાદ સત્ય તરીકે રજૂ કરાયું છે. વિચારો કે આ વિશેષ સમયગાળામાં કથા સાંભળવાનું આધ્યાત્મિક વજન કેટલું વિશાળ હશે. આ માત્ર કોઈ પુણ્ય કમાવાનું સાધન નથી, પણ આત્માને અનંતકાળ સુધી શારીરિક બંધનોમાંથી મુક્ત કરવાની ખાતરી છે. અહીં કથા સાંભળવી એ પોતે જ એક મુક્તિની પ્રક્રિયા બની જાય છે. છે ને અદ્ભુત? અને આ મુક્તિ શક્ય બને છે એક અત્યંત પવિત્ર જોડાણથી, ભાગવત અને પુરુષોત્તમ માસનો સંગમ. હવે આ બાબતમાં ખરેખર રસપ્રદ વાત એ છે કે અહીં બે અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક આધારસ્તંભો એકસાથે મળી રહ્યા છે. પહેલું, શ્રીમદ ભાગવત, જે સર્વોચ્ચ જ્ઞાન અને ભક્તિનો ભંડાર છે, અને બીજું, પુરુષોત્તમ માસ. આપણે જાણીએ છીએ તેમ આ પવિત્ર મહિનો દર 3 વર્ષે માત્ર એક જ વાર આવે છે, એટલે બહુ જ દુર્લભ સમય છે. મૂળ લખાણ આ બંનેના અદ્ભુત સંબંધ પર ખૂબ ભાર મૂકે છે. જ્યારે આવું શ્રેષ્ઠ જ્ઞાન આવા દુર્લભ સમયમાં સાંભળવામાં આવે ને, ત્યારે તેની અસર કલ્પના બહાર વધી જાય છે. આ બંને ભેગા મળીને એક એવી આધ્યાત્મિક તકનું નિર્માણ કરે છે જે ખરેખર અજોડ છે. આ બધી ચર્ચાના અંતે એક બહુ જ ઊંડો અને વિચાર માંગી લે તેવો પ્રશ્ન ઊભો થાય છે. પુરુષોત્તમ માસ દરમિયાન પરીક્ષિત અને શુકદેવજી વચ્ચેના આ પવિત્ર સંવાદના સાક્ષી બનવાથી નશ્વરતા એટલે કે મૃત્યુ વિશેની સમજણ કેવી રીતે બદલાઈ જાય છે? રાજા પરીક્ષિતને જે મૃત્યુનો ડર હતો, તે આ કથાના શ્રવણથી કેવી રીતે એકદમ શાશ્વત શાંતિમાં ફેરવાઈ ગયો? આ જ આખી કથાનો સૌથી મોટો પાઠ છે. આ પ્રશ્ન માત્ર કથાનો સારાંશ નથી આપતો, પણ જીવન, મૃત્યુ અને મુક્તિ વિશે એક નવા જ દૃષ્ટિકોણને જન્મ આપે છે. યોગ્ય અને પવિત્ર સમયમાં સાચા જ્ઞાનનું શ્રવણ કોઈપણ આત્માને કેવી રીતે હંમેશા માટે મુક્ત કરી શકે છે, એ વિચાર જ રોમાંચક છે. ખરું ને?